તો અમદાવાદમાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલ દ્વારા રામોલ બ્રિજ પાસેથી 3 અને જમાલપુરમાંથી 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી ₹15.30 લાખની ભારતીય બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે, જેમાં 500ના દરની 2145 નંગ અને 200ના દરની 1233 નંગ તથા 100ના દરની 2110 નંગ નકલી નોટ મળી આવી છે। આરોપીઓની પૂછપરછ કરતા બનાવટી ચલણી નોટો અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર વેપાર કરનારા લોકોએ મંગાવી હોવાનો ખુલાસો થયો છે। તેમજ મધ્યપ્રદેશમાં મકાન રાખીને બનાવટી ચલણી નોટો કલર ઝેરોક્સ કરીને છાપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું, જે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાવટી નોટો છે એ એમને સ્પેસિફિકલી ઇલેક્શન પછી જ્યારે આચારસંહિતા હટી ગઈ ત્યારે લાવ્યા છે। એમને ડર હતો કે આચારસંહિતામાં પોલીસના પ્રેઝન્સના કારણે પકડાઈ જશે, એટલે એમને આચારસંહિતાનો પછીનો ટાઈમ એને ચૂઝ કર્યો છે અને મોસ્ટલી ગેરકાયદેસર ધંધામાં એને યુઝ કરવામાં આવતો।